અથવા તો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો હતા અથવા કોંગ્રેસના અસંતુષ્ટ કે હાસ્યામાં ધકેલા હતા, એ બધાને અત્યારે ગલગલિયા થાય છે કે અને એને એક જ વ્યક્તિ રૂપાળો લાગે છે, એનું નામ છે ગોપાલ ઇટાલિયા. દેખાવડો ઈ રૂપાળો ઈ કાનુડો એટલા હાટું ઈ દરેકના પારણે ઝૂલે છે. અને બધાને એમ છે કે ભાઈ આ એક ડાળ એવી છે કે હવે જેટલી એન્ટી ઇન્કમ બનશે, સરકાર વિરોધી જેટલી મતની જે કઈ વિચારધારા છે એ બધી આમાં ઢોળાઈ જશે. તો એને પૂછ્યું કે આ ભાઈ જે ગોપાલ ઇટાલિયા અને ભાઈ કાંતિ અમૃતિયા બે પાટીદાર છે, અંદરો અંદર ઝઘડે છે, તમે શું કહો? એટલે એને બે વિધાન કીધા. લાંબી ભલે વાત કરી, બે વિધાન એમાંથી અંડરલાઈન કરવા જેવા. એક એને કીધું કે ભાઈ ભલે બંને એકબીજા જે કઈ હોય તે મારા તરફથી જે કઈ થશે એ હું કરીશ અને હું સમજાવવાની કોશિશ કરીશ. હાલાકી બે માંથી એકેય નથી કીધું કે અમારા નરેશભાઈની સલાહની જરૂર છે. સાંભળી લો, કોઈએ નથી કીધું કે નરેશભાઈ કે એમ કરશું, તમે સમજો. પણ નરેશભાઈને પણ એક ગલગલિયા, આમાં હું દર ચૂંટણી નરેશભાઈને પણ બહુ કૂપણ ફૂટે છે હંમેશા. દર ચૂંટણી નાની મોટી ચૂંટણી આવવી જોઈએ, નરેશભાઈને પણ એમ છે, કારણ કે એને ખબર નહીં ભગવાન જાણે હું રેસીપી છે. એક તો એનું વિઝન કઈ ક્લિયર નથી. નરેશભાઈ હું કોંગ્રેસમાં છે, ભાજપમાં છે કે આમ આદમીમાં, કોઈ ખબર નથી. એ પાર્ટી તરફ ઢળેલા લાગે, કોંગ્રેસના ભાઈ પ્રશાંત કિશોર આરે ડીલ કરે અને ભાજપ શરણાગતિ કરે. બોલો આમાં ક્યાં જાવું પાટીદાર સમાજને? એટલે એને કારણે હવે એનું વજન કઈ બહુ નથી રહ્યું. તો એને કીધું કે હું બેને સમજાવી દઈશ. કોઈએ કીધું નથી તમે અમને સમજાવવા આવજો. પણ વડીલ છે, કદાચ આ પાડી દે, કદાચ કાંતિ અમૃતિયાને પૂછો તો એમ અપમાન ના કરી કે ભાઈ આ મોટા માણસ છે, વડીલ છે, એ વચ્ચે આવે તો અમને વાંધો નથી, એવું બધું થશે. પણ વાતમાં કઈ માલ નથી કે કોઈ માની જાય. પછી બીજું વાક્ય કે બહુ મહત્વનું છે, એ બહુ બુદ્ધિપૂર્વકનું વાક્ય. એને શું કીધું કે ભાઈ દરેક લોકો જયારે ચૂંટાય છે ત્યારે 5 વર્ષ માટે જનતા ચૂંટે છે, તો પોતાનો કાર્યકાળ દરેકે 5 વર્ષનો પૂરો કરવો જોઈએ. એનો અર્થ એ થયો કે એને કાંતિ અમૃતિયાની ફેવર નહીં કે ભાઈ તમે જાળવા જાઓ એમ, તમે 5 વર્ષનો કાર્યકાળ તમારો પૂરો કરો અને જનતાની સેવા કરો તો થઈ શકે. તો બાકી આ જે મોરા ભટકાવાની વાત કરો એ બરાબર નથી. એનું ગુજરાતી ઈ થયું. અને એનું ઈ બીજું ગુજરાતી ઈ થયું કે ઈ કમસે કમ ગોપાલ ઇટાલિયાને ઠપકો આપવામાં ઉચિત નથી માનતા. કારણ કે મોટા ભાગના જે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થવા ઈચ્છુક જેટલા પાટીદારો છે, એને હવે ગોપાલમાં એને બહુ જ બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે. એટલે એને કાંતિભાઈ અમૃતિયાની અનફેવર અથવા તો એની થોડી ટીકા ગણો કે ટીકા કે સલાહ તો સલાહ, એને કીધું કાંઈ નહીં તો ગોપાલ ઇટાલિયાએ પણ કીધું છે કે તમારી જે ઓલી જે ચેલેન્જ છે અમને સ્વીકાર્ય છે, હાલે આવું દઈ દો રાજીનામા, આમ તેમ. તો કાંઈ એક શબ્દ ન બોલ્યા કે ભાઈ ગોપાલે પણ આવું કરવું ન જોઈએ. કાંતિભાઈ એના કરતા ઘણા સિનિયર છે. ગોપાલ તો હજી આજકાલ ધારાસભ્ય જીત્યા છે જુદી વાત છે, પણ હજી કમસે કમ એ નવા ગણાય. એને આવા વડીલની સામે આવી બધી બાખોડિયા ભરવા ન જોઈએ. એવા બે વેણ તો કહેવા જોઈએ, ન કીધા. કાંતિ અમૃતિયાને કીધા. એટલે કે જ્યારથી બધાને ખબર છે નરેશભાઈ પટેલનો જોક એટલે કે ઝુકાવ પેલા કોંગ્રેસ તરફી હતો, કોંગ્રેસમાં નિરાશ થયા, એને ધાર્યું પદ ને કદ એનું કઈ જડવાનું નહીં. એટલે હવે એને સ્વાભાવિક છે આ ઠરે, એની આંખ ક્યાં ઠરે? આમ આદમી પાર્ટીમાં. ભાજપની વિરુદ્ધ એની માનસિકતા છે હવે ખુલ્લેમ ખુલ્લા પ્યાર કરીને સમજો, બધાને ખબર છે કે ભાજપની વિરુદ્ધ તો છે, પણ હવે ડાળ મળે તો બેહું. એટલે અત્યારે એની સ્થિતિ કેવી છે? ત્રિભેટે આવીને ઉભા છે. કોંગ્રેસની યાર ડીલ કરવા ગયા તો મેળ પડ્યો નહીં. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર વાળી વાત બહુ બધાને ખબર છે. ભારતીય જનતા પાર્ટીના એ હાંગોપાંગ થયો કેમ નથી? કારણ કે સત્તા છે એટલે સલાહ મારવી પડે, પણ આમ એને ગમતું નથી. પણ હવે કરવું હું? ક્યાંય બેહવાની ડાળ નથી. એમાં વળી કુદરતી વિસાવદરમાં કૂપણ ફીટી. એટલે એને એમ થયું કે અહીંયા ક્યાંક આ કૂપણ ફૂટી છે, એમાં ક્યાંક મજા આવે એમ છે, ભવિષ્યમાં કોળાય તો નક્કી નહીં. એટલે એને બુદ્ધિપૂર્વકમાં કાંતિભાઈ અમૃતિયાને સલાહ આપી, ગોપાલનું નામે ન લીધું. એટલે ટૂંકમાં ગામના ગારાના મારા હોનાના. એટલે આમ તમે જુઓ તો બધી બાબતમાં કહું છું, મોરા ભટકા કે જે કરો તે આ રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી દીધી. જો આ વાતની ખબર પડે, કાંતિભાઈએ જે ચેલેન્જ આપી, ગોપાલે જે ચેલેન્જ જીતી, પછી કાંતિભાઈ પાછો એક વિડીયો જાહેર કર્યો, એ વાતને જો ગંભીરતાથી લોકો લે, કોણ? શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર કે જગદીશ ત્રિવેદી, તો એ લોકો તો કન્ટેમ્પ ઓફ કોર્ટની જેમ અરજી કરે, ભાઈ અમારા ક્ષેત્રમાં તમે રહેવા દો. કમસે કમ રાજકારણને સિરિયસ લેવા દો, હાસ્યાસ્પદ બનાવવામાં. હાલાકી આ 5 મહારથીઓએ તો હાસ્યને ગંભીરતા કરી અને બહેતરીન એક પ્લેટફોર્મ આપ્યું છે. એ જુદી ભાઈ કાંતિભાઈએ જે રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી, એ પછી તો આ 5 ભાઈઓ ભેગા થઈને કે ભાઈ સાહેબ અમે અમારા ધંધામાં રહેવા દો, તમે તમારા પૂરતું રાખો એમ. ભાઈને તમે કીધું તમે રાજીનામું આપો, કાંતિભાઈએ કીધું કે આવો તમે આપો રાજીનામું, આપણે લડી લે. એ પેલા ધારાસભ્ય શપથ જ ક્યાં લીધા? ધારાસભ્ય હોય તો આપે ને રાજીનામું, હજી શપથ નથી લીધા. લોકો એ ચૂંટી કાઢ્યા એ જુદી વાત છે, પણ હજી શપથ લીધા નથી. એમ ભાઈ ગોપાલભાઈ જીતી ગયા છે બરાબર, પણ હજી શપથ નથી લીધા, એટલે એના રાજીનામાની વાત તો આવતી નથી. તો ગોપાલભાઈએ શું કીધું કે ભાઈ તમે રાજીનામું તો આપો, પછી લડત તો પછી થાય ને. કુવા એક ગ્લાસમાં કંઈક નાખવું તો હોય એ તો કાઢવું પડશે કે નહીં? શાધારીઓ હવે ફેણ માંડી છે. હવે બધાને ખબર છે ભાજપમાં હું કોઈ પક્ષમાં બેન કહું છું, હવે કોઈની લાજ કાઢે એમ નથી. અટાણ સુધી પક્ષની તથાકથિત શિસ્તના નામે જે લોકો ગાય જેવા થઈને બેઠા હતા, એ હવે હિંગડા ભરાવશો છે હવને. હું કામ? ડાળ મળી ગઈ, વિકલ્પ મળી ગયો, ઘોડ્યો તમારો પક્ષ, તમે કાઢી હું મૂકો. અહીંયા ઉમેશ મકવાણાએ શું કર્યું? એને પેલા આમ આદમી પાર્ટીને કાઢી મૂકી, આમ આદમીએ તો પછી એને કાઢ્યો.
તમે કલ્પના કરો, હવે કોઈને કાંઈ પડી નથી. પેલા હતું એક જમાનામાં કે ભાઈ પક્ષમાંથી કાઢી મૂકે તો શું થાય. હવે કોઈને કઈ, બધાને ખબર છે કામ કરશું તો પ્રજા મત આપશે. ના જાત જ્ઞાતિ વેદ ફલાણું ઢીકણું કોઈ કાંઈ હવે ગણતા ને. નવી પેઢી જે આવીને એને આ કઈ કચરો ગમતો નથી. તમે કઈ નાચતા છો ને કઈ ફલાણું છો. હવે પેઢી બહુ બ્રિલિયન્ટ પેઢી આવી રહી છે. એને કોઈ દિવસ અબ્દુલ કલામમાં મુસ્લિમ હોવાના દર્શન નથી થવાના. ત્યાં સુધી તમારી સરકારો છે, અહીંથી આપણે ડબલ એન્જિન ટ્રબલ એન્જિન એવું બધું કરીએ છીએ, એક પ્રમુખ પદ નથી નિમી શકતા. બોલો તમારા તમારા પક્ષમાં કોણ પ્રમુખ બનાવવો ઈ મેળ નથી પડતો. કેવું લોબિંગ હશે, કેવા ડખાય છે, કલ્પના કરો. બોલો તો ઈ બધું તો છે. એટલે હમણાં કઈ આ ભાઈ અજયભાઈ લોરિયા ઉભા છે એટલે હવે શરૂ થયું એવું નથી. ડખો તો ભયંકર ચાલે જ છે અને રાજકારણમાં હોય એ કઈ નવીન વાત નથી. સરવાળે તમને કહું તો 12મી તારીખે કાંઈ થવાનું નથી. ક્લાઇમેક્સ આવશે. ખાલી અત્યારે ઇન્ટરવેલ છે, પેલો ભાગ પૂરો થયો. અત્યારે ઇન્ટરવેલમાં આપણે બધા જે છે ને એ સમોસા ખાઈ લઈએ. 12મી તારીખે ક્લાઇમેક્સ થશે. અહીંથી 200-500 માણસને લઈ અને કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચશે ને પછી ઈ બુદ્ધિશાળી માણસ છે એટલે ઈ પત્રકારોને ભેગા કરશે. બધા ભૂંગળાધારીઓ ત્યાં આવી જશે અને તમારી જાણ ખાતર કહેશે કે હવે હું તો આવી ગયો. મેં કીધું કે ભાઈ હું આમાં બોલ્યો ફરું તો મારા બાપમાં ફેર હોય. હવે ગોપાલમાં બાપમાં ફેર ન હોય તો ઈ આવી બતાવે એમ. હું રાહ જોઉં છું કે પેલા બેસે બધા પત્રકારોના ઇન્ટરવ્યુ લેશે, ફોટા લેશે વગેરે. બીજું દેખ્યો તે ગોપાલ કદાચ ત્રાટકે ખરો ને ગોપાલ બીજી જગ્યાએ જઈને પ્રેસ કોન્ફરન્સ કરે ખરા. બેમાંથી એક કાંઈ અહીંયા ત્રાટકે. કારણ કે પ્રેસ કોન્ફરન્સ એ કોઈ ભાજપ કોંગ્રેસ હોય નહીં. પત્રકારો તો નિષ્પક્ષ હોય એવું કમસે કમ માનવું તો પડે. તો એ પત્રકારોમાં ગોપાલભાઈ કદાચ આવે ખરા કે ભાઈ જુઓ આ પ્રેસ કોન્ફરન્સ છે, આમાં કઈ ભાજપ કોંગ્રેસ છે નહીં. ભાઈએ કાંતિભાઈએ ભલે એની જે વાત કરી હોય છે, હું મારી વાત કરું, મારા બાપમાં ફેર નથી. પણ મેં વિડીયોમાં ચોખ્ખું કીધું છે કે ભાઈ કાંતિભાઈ રાજીનામું આપે, અમે એની ચેલેન્જ સ્વીકારીએ છીએ અને અમે લડી લેશું. અમે એટલે ગોપાલ નહીં, અમે એટલે આમ આદમી પાર્ટી. તો એમાં તો હજી હું એમાં એમ કે હું ફરતો નથી. એમ તમે આપો રાજીનામું એટલે અમે આપણી ઉમેદવાર જાહેર કરીએ. છગન મગન ગમે અને તમે જો અને બીજું તમે 7-7 ટર્મથી જીતો છો તો તમને તો ખાતરી હશે જ કે તમે સારા કામ કર્યા છે એટલે જીતી જાઓ. પછી અમારામાં ગોપાલ ઉભે કે ઈસુદાર ઉભે કે ભાઈ રાજુ કરપડા ઉભે કે કોઈ પણ ઉભે, તમે તારે હરાવી દેજો. કારણ કે અમે તો કઈ કર્યું નથી, અમારી પાસે સત્તા તો હતી નહીં. તો મોરબી વાળા અમને શું કામ મત આપે? અમે અમથું કઈ કર્યું નથી. પણ જો એને એમ લાગે કે તમારા કરતા પણ આશાસ્પદ વ્યક્તિ આ હારો છે તો અમને જીતાડશે. હવે એ તો પ્રજા નક્કી કરશે. એમાં તમારે આ મૂછે તા દેવાની ક્યાં જરૂર છે? હવે રાજનીતિમાં એવું હોય કે નીકળી જાય ભાઈડો હોય તો એમ થોડું હોય. રાજનીતિમાં તો તમારી લોકપ્રિયતા, તમારી ઉપયોગિતા, તમારી આવડત, કૌશલ એ બધું જોવાતું હોય છે. જનતા બેવકૂફ નથી, જનતા તો બુદ્ધિશાળી છે. આખી કાયનાત ઉતરી પડી હતી વિસાવદરમાં, તોય એક અકેલા સપે ભારી પડી ગયા ને. તો જનતાને હવે તમારે બહુ નાદાન સમજવી પછાતપણું ગણાય સાહેબ, સમજી લો. એટલે આવું બધું ત્યાં થવાનું. 12મી તારીખે સોમવારે ગાંધીનગરમાં રસપ્રદ એનો ક્લાઇમેક્સનો અંત આવશે અને ખીખી કરીને હંધા છૂટા પડશે. છે ભારતીય જનતા પાર્ટીના લોકોમાં કદાચ મનોમંથન ચાલતું પડશે અને બીજું ઈ પણ કઈ ઓછી માયા નથી. ઈ એ ખેલ નાખશે. એને ખબર પડી ગઈ છે કે જીન જે છે એ બાટલીમાંથી બહાર નીકળી ગયું છે. વિસાવદરની ગમે તેનાથી બૂચ ખોલાઈ ગયું છે, જીન બહાર નીકળી ગયું. એ ભરખી જાય પેલા ગમે એમ કરીને પૂરું કરો. એટલે ઈ એનું મેકેનિઝમ ચાલુ હશે કોઈ પણ ભોગે. અને એ કરે છૂટકો છે હમણાં સંગઠનમાં અને સરકારમાં. એવા બધા બદલાવ કરે છૂટકો છે, નહીં કરે તો મરે છૂટકો છે. એ કહી દો પણ કરશે. શું કામ? હવે એને પણ ખબર પડી કે જનતા જાગ ઉઠી છે. આ મોરબીમાં શું થયું? ભલે આમ આદમી પાર્ટીએ ઉશ્કેર્યા હોય પણ હવે તમને કહું જનતા બેવકૂફ નથી યાર. તમને ખાલી ટેકો મળે મજા આવે પણ એ કરે તો ખરા. હવે જનતા એનો હક માંગતા ટેવાઈ ગઈ છે અને ટેવાથી જાય છે. પેલા આપણે ભીખ માંગતા હોય ને એમ માંગતા હતા. હવે બધાને ખબર ભાઈ આપણે ટેક્સ પેયર્સ છીએ, આપણે કરદાતા છીએ, ખાલી નાગરિક નહીં. અને આ લોકો ઉપકાર કરતા નથી, બલકે આપણે જો એ કામ ન કરે તો આપણે એને ઠપકારવા જોઈએ. એટલે કે એને કાર્યવાહી કરવા મજબૂર કરવા જોઈએ એમ. એટલે અધિકાર હવે માગી રહ્યા છે. મોરબીમાં શું થયું? દરેક ગલીઓમાં બધા એ લોકોએ શું કર્યું? ધરણા પ્રદર્શન. અહીંથી કોઈને હાલવા નથી દેવા, જવા દો. હવે હો હા થઈ જાય. તંત્ર આવે તો શું કીધું? કલેક્ટરને બોલાવો, કમિશનરને બોલાવો, 2 ડેપ્યુટી કમિશનર છે એને બોલાવો. એને કહો અમારી સોસાયટીમાં હાલો તો તમે હાલી શકો છો? હાલો તો ખરા ખબર પડે. તો મોજા પર લઈ ગયા, બૂટ પર લઈ ગયા, પાટલુના પાંચા તમારે 5 ચડાવવા પડ્યા, ગોઠણ બૂટ તમારે પાણીમાં કાદોમાં હાલવું પડ્યું. હાલો લઈ કે ખબર પડે. હવે હલાવ્યા બધાને એટલે કલેક્ટરને બધે માનવું પડ્યું કે આ ખરાબ તો છે, આમાં તો કેમ હાલવું? એટલે રાતોરાત એક સોસાયટીમાં ડામર થઈ ગયું. તો એ આગ બીજી સોસાયટીમાં લાગી કે ભાઈ જો અહીંયા કલેક્ટરને હલાવો ને તો ડામર થાય, નહીં તો નહીં થાય. તો હાલો આપણે બેસી જાવ. હવે આવી ઈ પેટર્ન આધારિત ચારેક ઓર આખા વિસાવદરમાં અલગ અલગ સોસાયટીઓમાં આ મીંડા ધરણા થવા. એ ધરણાની પેટર્ન એક સરખી છે એટલે કાંતિભાઈને શંકા હતી કે ક્યાંક લોચો છે, કોક આને મેનેજ કરતું લાગે. કે જનતા આટલી બધી તૈયાર તો કોઈ દી નથી ભાળી કે એક જ સરખા પેટર્ન થી થાય. એટલે એને તહેકીકાત કરી. તો એમાં એને એવું શંકા ગઈ પોતાને, સાચું ખોટું પાછું રામ જાણે, કે ભાઈ આ બધું ડિંડક જે કરાવે છે એ કરાવનારનું નામ કોણ છે? એનું નામ છે પંકજભાઈ રાણસરિયા. એ પંકજભાઈ રાણસરિયા જે છે એ કાંતિભાઈનો કૌટુંબિક ભાણેજ થાય છે અને ભૂતકાળમાં ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાંથી, પણ એ હારી ગયા હતા. પણ હવે ગોપાલ શું જીતી ગયા એને કારણે અત્યારે પંકજભાઈ ઉપડ્યા ઉપડતા નથી. લ્યો મોરબીમાં